हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 9 विषय विज्ञान, प्रकरण नंबर 8 गति। मित्रों, आ पूर्वेना विडियोनी अंदर આપણે ગતિના મુખ્ય પ્રકાર નિયમિત અને અનિયમિત ગતિ અને એના પર આધારિત ઝડપ, સરેરાશ ઝડપ, અચળ ઝડપ, એ ઉપરાંત વેગ, વેગમાં થતા ફેરફારનો દર એટલે કે પ્રવેગ, આવી વિવિધ અદિશ અને સદિશ રાશિઓ વિશે સમજી ચૂક્યા છીએ। આજના વિડીયોમાં આપણે સમજીશું ગતિનું આલેખીય નિરૂપણ, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ મોશન। કઈ રીતે જુદા જુદા પ્રકારની ગતિઓ હોય તો એને આપણે આલેખમાં કઈ રીતે દર્શાવી શકીએ છીએ, એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું। ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મેળવી શકાય છે। ઉદાહરણ તરીકે કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલા રનના દરને ઊભા સ્તંભ, જેને આપણે બાર ગ્રાફ કહીએ છીએ, મિત્રો આવું તમે 8મા ધોરણની અંદર બાર ગ્રાફ ગણિત વિષયની અંદર દોરતા શીખી ગયા છો, એવા ઊભા સ્તંભના આલેખ વડે આપણે દર્શાવીએ છીએ। તમે આનો અભ્યાસ ગણિતની અંદર કરેલો છે। કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ। આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ એક ભૌતિક રાશિ પર નિર્ભરતા દર્શાવે છે, જેમ કે અંતર કે વેગની કોઈ બીજી ભૌતિક રાશિ સમય પરની નિર્ભરતા। એનો અર્થ એ થયો કે અંતર કે વેગ એ સમયની સાપેક્ષે કઈ રીતે બદલાય છે, એ રીતે સમયની સાથેની નિર્ભરતા આ પ્રકારની રાશિઓ દર્શાવતી હોય છે। એનો અર્થ એ થયો કે સમય છે એ સ્વતંત્ર રાશિ છે, જ્યારે એની સાપેક્ષ કપાયેલું અંતર કે વેગ એ પરતંત્ર રાશિઓ છે। હવે આપણે જોઈએ અંતર સમયના આલેખ કયા પ્રકારના હોય છે। કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરી અંતર સમયના આલેખ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ। મિત્રો, ગ્રાફ દોરતા આપણે શીખી ગયા છીએ 8મા ધોરણમાં। એ રીતે ગ્રાફ પેપરની અંદર એક ચોક્કસ આપણને અનુકૂળ આવે એવા પ્રકારનું સ્કેલ માપ આપણે લેતા હોઈએ છીએ। આ આલેખમાં સમયને એક્સ અક્ષ પર અને અંતરને વાય અક્ષ પર લેવામાં આવે છે। મિત્રો, જુદા જુદા પ્રકારની રાશિઓના ગ્રાફ જ્યારે આપણે દોરતા હોઈએ ત્યારે જે રાશિ સ્વતંત્ર ચલ રાશિ છે એ બધી રાશિઓ છે એક્સ અક્ષ ઉપર લેવાય છે, જ્યારે કોઈ રાશિ પર નિર્ભર રાશિ હોય એટલે કે પરતંત્ર રાશિ હોય તો એને વાય અક્ષ પર લેવામાં આવે છે। અહીંયા સમય છે સ્વતંત્ર ચલ રાશિ છે, માટે એને એક્સ અક્ષ ઉપર લઈએ છીએ, અને અંતર એ પરતંત્ર ચલ રાશિ છે, માટે એને વાય અક્ષ પર લેવામાં આવે છે। અંતર સમયના આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકાય છે। મિત્રો, આપણે એના ઉપયોગની વાત પણ કરીશું, માટે જુદા જુદા પદાર્થની ગતિની વિવિધ અવસ્થાઓ દર્શાવવા માટે આપણે અંતર સમયના આલેખનો ઉપયોગ કરીએ છીએ। જેમ કે સમાન ઝડપ, અસમાન ઝડપ, પદાર્થની સ્થિર સ્થિતિ વગેરે જેવી અવસ્થાઓ દર્શાવવી હોય તો આપણે આલેખની મદદથી અથવા તો આલેખની અંદર એની વિવિધ અવસ્થાઓ દર્શાવી શકીએ છીએ। એટલે કે એનો આલેખ જુદા જુદા પ્રકારનો જોવા મળતો હોય છે। તો આપણે અહીંયા કેવા કેવા પ્રકારના આલેખ સમાન ઝડપ, અસમાન ઝડપ એટલે કે નિયમિત ગતિ, અનિયમિત ગતિ કે સ્થિર સ્થિતિ હોય એ આપણે સમજીશું। મિત્રો, અહીંયા આકૃતિ 8.3 ની અંદર અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનો અંતર સમયનો આલેખ આપેલો છે। આલેખને જરા અવલોકન કરજો મિત્રો। ઉદ્ગમ બિંદુ, આને આપણે ઉદ્ગમ બિંદુ કહીએ છીએ। આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ ઉપર આપણે સમય લીધો છે અને વાય અક્ષ ઉપર અંતર લીધું છે।
અંતર સમયનો આ ચોક્કસ માપ આધારિત એક આલેખ દોરેલો છે, જે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી એક સુરેખા મળે છે. તો આવા પ્રકારનો જ્યારે આલેખ હોય ત્યારે આ અચળ ઝડપ દર્શાવે છે. એટલે કે સમયની સાથે એની ઝડપ એક સરખી રીતે રહી છે. તો એ પ્રકારની ઝડપને અચળ ઝડપ કહે છે. સમાન સમયમાં સમાન અંતર કપાતું હોય એનો અર્થ એ થયો કે નિયમિત ગતિ કોઈ પદાર્થ કરતો હોય ત્યારે એનો આલેખ આ પ્રકારનો જોવા મળે છે. તો આ અચળ ઝડપી ગતિનો આલેખ છે અંતર વિરુદ્ધ સમય માટે. મિત્રો, વેગ વિરુદ્ધ સમય આવશે ત્યારે આ જ પ્રકારનો આલેખ છે એ જુદી રાશિ દર્શાવશે. માટે અહીંયા ખાસ ધ્યાન રાખીશું, અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય ત્યારે આ પ્રકારની ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા જો આપણને મળે તો એ અચળ ઝડપનો આલેખ છે, જે નિયમિત ગતિ દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. એના વિશે આપણે પૂર્વેના વિડીયોની અંદર સમજી ચૂક્યા છીએ. એનો અર્થ એ થયો કે વસ્તુએ કાપેલું અંતર સમયના સમપ્રમાણમાં હોય છે. આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એ આપણને સીધી રેખા મળે છે જે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય, જે આપણને અહીંયા આકૃતિ 8.3 દર્શાવેલું છે. આલેખનો ઓબી ભાગ આલેખનો ઓબી ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે. અહીં એ બાબતને નોંધો કે જો તમે વાયક્ષ પર વસ્તુએ કાપેલ અંતરના મૂલ્ય જેટલું જ તેણે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય લો તો તમે અચળ ઝડપને બદલે અચળ વેગ એવું પદ આના માટે આપણે વાપરી શકાય. એટલે કે અંતરના સ્થાન ઉપર જો વાયક્ષ ઉપર સ્થાનાંતર લેવામાં આવે તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો એ આ પ્રકારનો આલેખ મળે તો એ અચળ ઝડપની બદલે અચળ વેગનો આલેખ છે એમ આપણે કહી શકીએ. આપણે અંતર સમયના આલેખના ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ. પદાર્થની ગતિની વિવિધ અવસ્થાઓ જાણવા માટે પણ કરી શકીએ છીએ. અહીં આપેલ આકૃતિમાં દર્શાવેલ અંતર સમયના આલેખમાં નાનો એવો રેખાખંડ AB છે, એને આપણે ધ્યાનમાં લઈએ. જે અહીંયા આપેલો છે AB, તો આ AB છે એ ધ્યાનમાં લઈએ તો બિંદુ A માંથી x અક્ષને સમાંતર રેખા દોરો. આ બંને રેખા બિંદુ C પાસે મળે છે. અહીંયા જોઈએ છીએ મિત્રો કે A માંથી x અક્ષને સમાંતર અને B માંથી y અક્ષને સમાંતર રેખા દોરીએ તો એ બિંદુ C પાસે મળે છે અને ત્રિકોણ ABC ની રચના કરે છે, જે કાટકોણ ત્રિકોણ છે. આલેખમાં AC છે એ સમયનો ગાળો દર્શાવે છે, જ્યારે BC છે એ કાપેલું અંતર દર્શાવે છે. માટે એને T2 - T1 અને S2 - S1 એ રીતે અંતર અને સમયનો ગાળો આપણને મળી શકે. તો વસ્તુ A થી B સુધી ગતિ કરે તે દરમિયાન એટલે કે T2 - T1 સમયગાળામાં તે S2 - S1 અંતર કાપે છે. તેથી વસ્તુની ઝડપ શોધવી હોય તો આપણે આ રીતે મેળવી શકીએ કે વસ્તુની ઝડપ v બરાબર કાપેલું અંતર છેદમાં લીધેલો સમય. કાપેલું અંતર છે એ S2 - S1 છે અને લીધેલો સમય T2 - T1 છે. તો આ રીતે મિત્રો ઢાળની મદદથી, આને ઢાળ કહેવાય છે, ઢાળની મદદથી આપણે એની ઝડપનું મૂલ્ય મેળવી શકીએ છીએ. આ રીતે અંતર સમયનો આલેખ પ્રવેગી ગતિ માટે પણ દોરી શકીએ છીએ. આપણને અહીંયા કોષ્ટક આપેલું છે 8.2 એક કાર દ્વારા 2 સેકન્ડના સમયગાળા દરમિયાન કાપેલું અંતર દર્શાવેલું છે. એના માટેનો આપણે આલેખ દોરીએ તો આ પ્રકારનો આલેખ આપણને મળે છે, જે અસમાન ગતિ કરતી કાર માટેનો અંતર સમયનો આલેખ છે. જ્યારે આવો આલેખ વક્ર પરવલય આકારનો આલેખ જોવા મળે ત્યારે કે અનિયમિત ગતિ દર્શાવે છે.
કારની ગતિ માટે અંતર સમયનો આલેખ 8.4 માં દર્શાવ્યો છે. આપણે નોંધો કે 8.3 માં દર્શાવેલ અંતર સમયનો સમાન ગતિના આલેખ કરતા આલેખનો આકાર જુદો છે, જે અસમાન ગતિ એટલે કે અનિયમિત ગતિ દર્શાવતો આલેખ છે. એટલે જ્યારે આવો વક્ર આલેખ પર્વલય જેવું મળે ત્યારે અનિયમિત ગતિનો આલેખ છે એમ આપણે જાણીશું. ત્યાર પછી વેગ સમયનો આલેખ જોઈએ મિત્રો. વેલોસિટી ટાઈમ ગ્રાફ. વેગ અને સમય સ્વતંત્ર ચલરાશિ છે માટે એને એક્સ અક્ષ ઉપર લેશું, અને વેગ છે એ પરતંત્ર ચલરાશિ છે માટે એને વાય અક્ષ ઉપર લેશું. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. બરોબર નોંધશું. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો આલેખની અંદર આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જ્યારે આ પ્રકારે એક્સ અક્ષને સમાંતર રેખા મળે તો એ નિયમિત ગતિનો આલેખ છે, અને એમાં વેગમાં કોઈ ફેરફાર થતો નથી. સમાન વેગથી પદાર્થ ગતિ કરતો હોય છે. પરંતુ જો અહીંયા અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવો એક્સ અક્ષને સમાંતર હોય તો એ સ્થિર ગતિ દર્શાવે છે, જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો એ સમાન વેગથી એટલે કે અચળ ઝડપે ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુનો વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે. માટે વેગ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. મિત્રો, આ રીતે કોઈ ઘેરાયેલો ભાગનું જે ક્ષેત્રફળ મળે છે એ પદાર્થનું કરેલું સ્થાનાંતર ચોક્કસ સમયગાળામાં પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું એનું મૂલ્ય આપે છે. એટલે આ જે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ સ્થાનાંતરની કિંમત દર્શાવે છે. મિત્રો, એ ધ્યાનમાં રાખીશું. સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. આકૃતિ 8.5 દ્વારા T1 થી T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે T1 અને T2 સમયને અનુરૂપ બિંદુઓ પર આલેખ પર લંબ દોરો. 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ઊંચાઈ AC અથવા BD વડે તથા સમય T2 - T1 ને લંબાઈ AB થી દર્શાવેલ છે. મિત્રો, આપેલા આકૃતિમાં T2 સમયગાળો, T1 સમયગાળો, ત્યારે પદાર્થનો વેગ A થી B બિંદુ જેટલો છે. માટે અહીંયા આપણને T2 - T1 સમયગાળામાં કાર દ્વારા કપાયેલું અંતર S મેળવવું હોય, જે સ્થાનાંતર છે, તો એનું ક્ષેત્રફળ મળે AC ગુણ્યા CD અથવા AC ગુણ્યા AB એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ. તો AC ગુણ્યા CD, AC છે એ એનો વેગ આપે છે જે 40 કિલોમીટર પ્રતિ કલાક છે, અને CD છે એનો સમયગાળો આપે છે જે T2 - T1 કલાક છે. માટે આપણને ક્ષેત્રફળ એનું અંતર આપણને આટલા કિલોમીટર મળે, જે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ છે, જે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. મિત્રો, વેગ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને એક સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે તો ડ્રાઈવરની બાજુમાં બેઠેલી એક વ્યક્તિ દર 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન કરે છે અને જુદા જુદા સમય માટે કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાકમાં નીચે કોષ્ટક 8.3 માં આપેલું છે. એ મુજબ આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ સમયનો આલેખ આકૃતિ 8.6 માં દર્શાવેલો છે. આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે. મિત્રો, જ્યારે અંતર વિરુદ્ધ સમયમાં આ પ્રકારની સુરેખા મળે તો એ અચળ ઝડપ દર્શાવે છે. વેગ વિરુદ્ધ સમયમાં
આ પ્રકારની સુરેખા મળે તો એ વેગમાં થતો ફેરફાર સમાન છે, એટલે વેગમાં થતા ફેરફારનો દર સરખો છે, એટલે કે આ અચળ પ્રવેગી ગતિનો આલેખ થશે મિત્રો. એટલે જો અંતર વિરુદ્ધ સમય હોય તો અચળ ઝડપનો આલેખ આ પ્રકારનો મળે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રકારનો હોય, સુરેખા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી, તો એ અચળ પ્રવેગી ગતિનો આલેખ છે. એનો અર્થ એ થયો કે સમયને સાપેક્ષ વેગમાં એક સરખો ફેરફાર થાય છે, કારણ કે પ્રવેગ એ વેગમાં થતા ફેરફારનો દર છે. તો સમાન સમયગાળામાં સમાન વેગનો ફેરફાર થતો હોય તો એ અચળ પ્રવેગી ગતિ છે એમ આપણે કહી શકીએ છીએ. વેગ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર પણ આપણે માપી શકીએ છીએ, જે એના દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલું અંતર, જેને આપણે હવે સ્થાનાંતર કહીએ છીએ, એના દ્વારા મળી શકે છે. તો અહીંયા આપેલ આકૃતિ જે છે એના દ્વારા ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ બી સી ડી ઈ, આ ભાગનું ક્ષેત્રફળ એ એને કરેલા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો આપણે મેળવીએ એસ બરાબર એબીસીડી નું ક્ષેત્રફળ, જે બે વિવિધ આકૃતિથી બને છે, લંબચોરસ એબીસીડી અને ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ. માટે આપેલ આકૃતિ મુજબ એબી ગુણ્યા બીસી અને હાફ એડી ઇન્ટુ ડીઈ, પાયો અને વેગ ના ગુણાકારનું અડધું. તો આ પ્રકારે સ્થાનાંતરનું મૂલ્ય આપણને મળે છે. હવે મિત્રો એ જ રીતે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રકારે હોય, સુરેખા જ છે પરંતુ એ ચોક્કસ મૂલ્યથી ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા નથી. એ 20 મીટર પ્રતિ સેકન્ડથી શરૂ થઈ અને 0 મીટર પ્રતિ સેકન્ડ ની રીતે એના વેગમાં સતત ઘટાડો થતો જાય છે, પરંતુ સુરેખા મળે છે. માટે આવા પ્રકારની ગતિ છે એ એક સમાન સમયગાળામાં સમાન રીતે ઘટતો વેગ છે. એટલે વેગમાં બે પ્રકારના ફેરફાર હોય, એક વેગમાં સતત સમયગાળાના સંદર્ભમાં વધારો થતો જાય તો એને પ્રવેગી ગતિ કહેવાય. સમાન સમયગાળામાં સમાન પ્રકારના વેગનો ફેરફાર થાય તો એ અચળ પ્રવેગી છે. એ જ રીતે જો સમાન વેગમાં ઘટાડો થાય તો એ પ્રતિપ્રવેગી ગતિ, જેને રિટાર્ડેશન મોશન કહેવામાં આવે છે. તો આ છે એ અચળ પ્રતિપ્રવેગી ગતિનો આલેખ દર્શાવે છે. મિત્રો આલેખના સ્વરૂપ ઉપરથી બરોબર ધ્યાન આપજો. એ જ રીતે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રકારનો ઝિગઝેગ ગ્રાફ હોય, જે આપણે આકૃતિ 8.7 ના બી પાર્ટમાં બતાવેલો છે, તો એ પણ અનિયમિત પ્રવેગી ગતિનો આલેખ છે. એ અને બી બંને અનિયમિત પ્રવેગી ગતિના આલેખો છે, પરંતુ આ અનિયમિત ગતિ છે, પરંતુ એ વેગમાં થતો ઘટાડાવાળી એટલે પ્રતિપ્રવેગી ગતિ છે, જ્યારે આમાં અનિયમિત રીતે વેગમાં ફેરફાર થાય છે. તો આકૃતિ 8.7 એમાં વેગ સમયનો આલેખ દર્શાવે છે કે વસ્તુની ગતિ એવી છે કે વેગ એ સમય સાથે ઘટતો જાય છે, જ્યારે 8.7 બીમાં કોઈ વસ્તુના વેગમાં અસમાન ફેરફાર એ વેગ સમયના આલેખમાં દર્શાવેલ છે. આ આલેખોનું અર્થઘટન કરીએ તો આપણે કહી શકીએ કે આ પ્રકારનો આલેખ છે પ્રતિપ્રવેગી ગતિનો આલેખ છે, જ્યારે આ અનિયમિત ગતિનો આલેખ છે. એ સમજવા માટે પ્રવૃત્તિ 8.9 આપેલ છે મિત્રો કે એક ટ્રેનના 3 સ્ટેશનો એ બી સી પાસે આગમન અને પ્રસ્થાનના સમય તથા સ્ટેશન બી અને સી ના સ્ટેશન એ થી અંતર કોષ્ટકની અંદર દર્શાવેલા છે. કોઈ બે સ્ટેશનોની વચ્ચે ટ્રેનની ગતિ અચળ છે તેમ સ્વીકારી લઈને અંતર સમયના આલેખ દોરો અને તેનું અર્થઘટન કરો મિત્રો.
એ જ રીતે પ્રવૃત્તિ 8.10 ફિરોજ અને તેની બહેન સાનિયા તેમની સાયકલો પર શાળાએ જાય છે. તે બંને ઘરેથી એક સાથે પ્રસ્થાન કરે છે તેમજ એક જ માર્ગે ગતિ કરે છે, છતાં અલગ અલગ સમયે શાળાએ પહોંચે છે. કોષ્ટક 8.5 બંને દ્વારા અલગ અલગ સમય પર કાપેલ અંતર દર્શાવેલ છે. તો એનો આલેખ દોરીને પણ એની ગતિનું અર્થઘટન આપણે કરી શકીએ છીએ. મિત્રો, એ બંને પ્રવૃત્તિઓ આલેખ દોરી અને પ્રયત્ન કરજો. હવે એના પર આધારિત પ્રશ્નો આવે છે કે કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખનો આકાર કેવો હોય છે. એ ઉપરાંત કોઈ વસ્તુની ગતિ બાબતમાં તમે શું કહી શકો છો જેનો અંતર સમયનો આલેખ સમયની અક્ષ એટલે કે એક્સ અક્ષને સમાંતર રેખા હોય તો એની ગતિ માટે શું કહી શકાય. એ જ રીતે કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો કે જેમાં ઝડપ અને સમયનો આલેખ એ સમયની અક્ષને એટલે કે એક્સ અક્ષને સમાંતર રેખા હોય. મિત્રો, આવા બધા પ્રકારના આલેખ આપણે ઉપર જોઈ ગયા છીએ. એ જ રીતે વેગ સમયના આલેખની નીચે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ છે એ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે. મિત્રો, આપણે એની ચર્ચા કરી ગયા છીએ. આપ આ બધા પ્રશ્નોના ઉત્તર આપની નોંધપોથીની અંદર નોંધી લેજો. હવે આપણે એનાથી આગળ સમજીએ છીએ મુદ્દા નંબર 8.5 આલેખીય રીત વડે ગતિના સમીકરણો, ઇક્વેશન્સ ઓફ મોશન બાય ગ્રાફિકલ મેથડ. કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતી હોય. મિત્રો, અચળ પ્રવેગી ગતિ કરતી હોય તો આપણી પાસે અહીંયા આકૃતિ 8.6 દર્શાવેલી છે. એ મુજબ જો કોઈ અચળ પ્રવેગી ગતિ કરતું હોય તો તેનો વેગ, ગતિ દરમિયાન તેનો પ્રવેગ તથા તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલ અંતર વચ્ચેનો સંબંધ એ સમીકરણો દ્વારા સ્થાપિત કરી શકાય છે, જેને અચળ પ્રવેગી ગતિના સમીકરણો કહે છે. આ પ્રકારના મુખ્યત્વે 3 સમીકરણો આપણને નીચે પ્રમાણે આપેલા છે, જે મુજબ v બરાબર u પ્લસ at. v છે એની ઝડપ અથવા તો વેગ દર્શાવે છે, જ્યાં u છે એ એનો પ્રારંભિક વેગ છે, a છે એ એનો પ્રવેગ છે અને t એ સમયગાળો છે. એ જ રીતે સ્થાનાંતર અથવા તો અંતર s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર અને એ જ રીતે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર છે, જ્યાં u એ t સમયે એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ છે, v છે એનો અંતિમ વેગ છે, જ્યારે વસ્તુ દ્વારા t સમયમાં કપાયેલ અંતર s છે. સમીકરણ 8.5 એ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જ્યારે સમીકરણ 8.6 એ સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જ્યારે સમીકરણ 8.7 જે વેગ તેમજ સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તેને સમીકરણ 8.5 અને 8.6 પરથી t નો લોપ કરીને મેળવી શકાય છે. આ ત્રણેય સમીકરણોને આલેખીય રીત વડે આપણે તારવી શકીએ છીએ. હવે જોઈએ વેગ સમયના સંબંધ માટેનું સમીકરણ. મિત્રો, વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે v બરાબર u પ્લસ at. તો એ કઈ રીતે મેળવી શકાય છે? આકૃતિમાં અચળ પ્રવેગી ગતિ કરતી વસ્તુનો આલેખ દર્શાવેલો છે. તો એના દ્વારા ઘેરાયેલો ભાગ એ OCDB છે, જે એનું સ્થાનાંતર દર્શાવે છે. તો આપણને આકૃતિ ના આલેખ પરથી તમે જોઈ શકો કે વસ્તુનો પ્રારંભિક વેગ u
છે જે બિંદુ એ પાસે દર્શાવેલો છે, અને ત્યાર પછી એનો વેગ વધીને v થાય છે જે ઈ બિંદુ પાસે દર્શાવેલો છે. ત્યારે એનો સમય એ ઓ બિંદુ પાસે અને સી બિંદુ પાસે દર્શાવેલો છે. તો ઓસી દ્વારા આપણને સમયગાળો મળી શકે. તો હવે આપણે સમજીએ કે બીડી બરાબર બીસી માઇનસ સીડી. આકૃતિને જોતા જઈએ. બીડી જે વેગમાં થતો ફેરફાર દર્શાવે છે, તો એ બીસી માઇનસ સીડી થી દર્શાવી શકાય. ટી સમયગાળામાં વેગમાં થતો ફેરફાર એ બીડી દર્શાવે છે. હવે ઓસી ને સમાંતર એડી રેખા દોરીએ તો આલેખ પરથી આપણે જોઈ શકીશું કે બીસી બરાબર બીડી વત્તા સીડી, સીડી બરાબર ઓએ છે, માટે બીડી વત્તા ઓએ, જ્યાં બીસી બરાબર વી છે અને ઓએ બરાબર યુ પ્રારંભિક વેગ છે, માટે આપણે લખી શકીએ વી બરાબર બીડી પ્લસ યુ. તો બીડી શું થઈ જશે? યુને આ બાજુ લાવીએ તો બીડી બરાબર વી માઇનસ યુ મળે આપણને. તો વેગ સમયનો આલેખ પરથી વસ્તુના પ્રવેગને આપણે નીચે પ્રમાણે લખી શકીએ. એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં લીધેલો સમય. એટલે કે વેગમાં ફેરફાર થાય છે બીડી જેટલો, તો બીડી છેદમાં લીધેલો સમય એડી, એટલે કે બીડી બાય ઓસી. એડી એટલે ઓસી. હવે ઓસી ની કિંમત મૂકીએ તો ઓસી ની કિંમત એ સમયગાળો ટી દર્શાવે છે, માટે એ બરાબર બીડી બાય ટી. હવે આપણને બે સમીકરણો મળ્યા, તેથી બીડી બરાબર એટી. એક આ 8.9 સમીકરણ છે અને એક બીડી બરાબર વી માઇનસ યુ 8.8 સમીકરણ છે. તો 8.8 અને 8.9 બંનેમાં બીડીની કિંમત છે, તો એને સરખાવી દઈએ તો આપણને મળે વી માઇનસ યુ બરાબર એટી. તેથી યુ ને આ બાજુ લઈ આવીએ તો મળે વી બરાબર યુ પ્લસ એટી. તો આ રીતે વેગ સમયનો સંબંધ એ આપણને અચળ પ્રવેગી ગતિના આલેખ પરથી આપણે આ રીતે તારવી શકીએ છીએ મિત્રો. આ જ રીતે સ્થાનનો સમય સાથેનો સંબંધ માટેનું સમીકરણ મેળવીએ. તો ધારો કે વસ્તુ એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. આપણને આકૃતિ 8.8માં વસ્તુ દ્વારા કપાયેલું અંતર એ વેગ સમયના આલેખ એબી નીચે ઘેરાયેલા ભાગ ઓએબીસી ના ક્ષેત્રફળ દ્વારા પ્રાપ્ત થાય છે. આકૃતિ નિહાળજો મિત્રો. આમ વસ્તુ દ્વારા કપાયેલું અંતર એસ ને આપણે આ રીતે દર્શાવી શકીએ કે એસ બરાબર ઓએબીસી નું ક્ષેત્રફળ. હવે ઓએબીસી નું ક્ષેત્રફળ છે એ બે પ્રકારની આકૃતિ છે. એક ઓએડીસી નું ક્ષેત્રફળ અને એક એબીડી નું ક્ષેત્રફળ. ઓએડીસી છે લંબચોરસ છે, માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા બધાની કિંમત મૂકીએ તો ઓએ બરાબર યુ, ઓસી એટલે કે એડી બરાબર ટી અને બીડી બરાબર એટી, જે આપણને 8.9 ની અંદર મળેલું હતું. તો હવે બધાની કિંમત મૂકીએ તો એસ બરાબર યુ ગુણ્યા ટી વત્તા 1/2 ટી ગુણ્યા એટી, એટલે આપણને મળશે એસ બરાબર યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર. જે મિત્રો આપણું 8.6 માં દર્શાવેલું એ સ્થાન અને સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. એ જ રીતે સ્થાન અને વેગ નો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે મેળવીએ તો એસ બરાબર સમલંબ ચતુષ્કોણ ઓએબીસી નું ક્ષેત્રફળ.
હવે મિત્રો ઓએબીસી નું ક્ષેત્રફળ છે એ આપણને અહીંયા પણ આપણે ઓએબીસી નું ક્ષેત્રફળ મેળવ્યું હતું. એ જ રીતે અહીંયા લઈએ તો આપણને ઓએ ઇન્ટુ ઓસી વત્તા હાફ એડી એટલે ઓસી ઇન્ટુ બીડી. તો ઓસી કોમન કાઢીએ તો ઓએ વત્તા બીસી ગુણ્યા ઓસી છેદમાં 2 એમ લખી શકાય. અથવા તો આમનામ રાખીને પણ 8.10 સમીકરણ પણ લખી શકાય. અહીંયા દર્શાવેલું આ સમીકરણ છે એ 8.10 જ સમીકરણ છે. હવે એની કિંમત મૂકીએ. ઓએ બરાબર યુ, બીસી બરાબર વી, ઓસી બરાબર ટી. તો આપણને મળશે એસ બરાબર યુ પ્લસ વી ઇન્ટુ ટી બાય 2. હવે આપણને 8.6 સમીકરણ પરથી જે વેગ સમયનો સંબંધ દર્શાવતું સમીકરણ છે એ મુજબ જોઈએ તો ટીની કિંમત તો વી માઇનસ યુ બાય એ જેટલી થાય, કારણ કે વી માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ એટી. તો આપણને અહીંયા આપેલું છે કે વી બરાબર યુ પ્લસ એટી. તો અહીંથી ટીની કિંમત લઈએ તો આપણને મળશે વી માઇનસ યુ બાય એ. તો આ કિંમતને અહીંયા મૂકી દઈએ એટલે કે 8.12 ની કિંમત 8.11 માં મૂકીએ તો આપણને મળશે યુ પ્લસ વી ઇન્ટુ વી માઇનસ યુ છેદમાં 2a. હવે વી પ્લસ યુ અને વી માઇનસ યુ એ પૂર્ણ વર્ગના તફાવતના અવયવો છે. બંનેનું ગુણાકાર કરીએ તો મળે આપણને વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. એટલે એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બાય 2a. 2a ને સામે જવા દઈએ તો આપણને મળશે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. મિત્રો આ પ્રકારે અચળ પ્રવેગી ગતિના 3 પ્રકારના સમીકરણો, જેમાં પહેલો સંબંધ છે એ વેગ સમયનો છે, બીજો સંબંધ છે એ આપણને સ્થાન સમયનો છે, અને ત્રીજો સંબંધ છે એ સ્થાન અને વેગનો સંબંધ દર્શાવતા સમીકરણો, જે આપણને ઉપરોક્ત 8.5, 8.6 અને 8.7 સમીકરણ દર્શાવેલ છે. જે અહીંયા પણ આપણને v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, એ જ રીતે s ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર, અને એ જ રીતે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર સ્વરૂપે મળે છે. ત્યાર પછી ઉદાહરણોની વાત આપણે હવે પછીના વિડીયોની અંદર જોશું. મિત્રો પુનરાવર્તન કરતા રહેજો અને આલેખના સ્વરૂપ અને અચળ પ્રવેગી ગતિના સમીકરણોની તારવણીને વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરી અને જોઈ જજો. મિત્રો સ્વસ્થ રહેજો. આવજો.